નમસ્કાર. ડ્રાય ફ્રૂટને લઈને આજકાલ ઘણું કન્ફ્યુઝન છે. કોઈ કહે છે કે બદામ ખાઓ, કોઈ કહે છે કાજુ ખાઓ, તો કોઈ કહે છે કે ડ્રાય ફ્રૂટ્સ કોલેસ્ટ્રોલ અને વેટ બંને વધારે છે. તો સચ્ચાઈ શું છે? સાચું એ છે કે દરેક ડ્રાય ફ્રૂટ હેલ્ધી નથી હોતું અને દરેક ડ્રાય ફ્રૂટ હાર્મફુલ પણ નથી હોતું. બધું ડિપેન્ડ કરે છે કયો ડ્રાય ફ્રૂટ, કેટલી ક્વોન્ટિટી અને કયા પેશન્ટ માટે લઈ રહ્યા છે. એટલે આજે આપણે સમજીશું 5 એવા ડ્રાયફ્રૂટ જે કમ્પેરેટિવલી બેટર માનવામાં આવે છે અને 5 એવા ડ્રાયફ્રૂટ અથવા તો ડ્રાયફ્રૂટ હેબિટ જે હેલ્થ પ્રોબ્લેમ વધારી શકે છે. સૌથી પહેલો અનહેલ્ધી સાઈડથી વાત કરીએ તો સૌથી પહેલું નામ છે એક્સેસિવ કાજુ. કાજુ ટેસ્ટી હોય છે પણ કેલરીઝ ડેન્સ પણ એટલું જ હોય છે. ઘણા લોકો એકસાથે ઘણા બધા કાજુ ખાઈ લેતા હોય છે, સ્પેશિયલી ઇવનિંગ સ્નેક્સમાં. એક્સેસિવ ક્વોન્ટિટી વેટ ગેઇન અને ટ્રાયગ્લિસરાઇડ બંને વધારી શકે છે. કેટલાક પેશન્ટમાં કિડની સ્ટોન રિસ્ક અને એસિડિટી ઇસ્યુ પણ વર્સન થઈ શકે છે. બીજી પ્રોબ્લેમ છે સોલ્ટેડ અને ફ્રાઈડ પિસ્તા. પિસ્તા લિમિટેડ ક્વોન્ટિટીમાં પ્રોબ્લેમેટિક નથી હોતું, પણ માર્કેટમાં મળતા સોલ્ટેડ અને રોસ્ટેડ વર્ઝનમાં એક્સેસિવ સોલ્ટ અને કેલરીઝ હોય છે. અને જો ઓલરેડી બીપી અથવા તો કોલેસ્ટ્રોલ હોય તો આ હિડન પ્રોબ્લેમ બની શકે છે. ત્રીજી ઇમ્પોર્ટન્ટ છે ફ્લેવર્ડ અને સુગર કોટેડ ડ્રાયફ્રૂટ. આજકાલ ચોકલેટ કોટેડ આલમોન્ડ, સુગર કોટેડ બેરીઝ અને પ્રોસેસ્ડ ડ્રાયફ્રૂટ સ્નેક્સ ઘણા પોપ્યુલર થઈ ગયા છે. પણ આ હેલ્ધી સ્નેક કરતાં ડેઝર્ટ વધારે બની જાય છે. ડાયાબિટીક અને ફેટી લીવર પેશન્ટમાં સ્પેશિયલી કેરફુલ રહેવું જોઈએ. ચોથું હિડન ઇસ્યુ છે એક્સેસિવ અખરોટ અને નટ્સ ઓવર ઇટિંગ. હેલ્ધી વસ્તુ પણ એક્સેસિવમાં હાર્મફુલ બની શકે છે. ડ્રાયફ્રૂટમાં હેલ્ધી ફેટ હોય છે પણ કેલરીઝ પણ ઘણી વધારે હોય છે. જો આખો દિવસ સિટિંગ લાઇફસ્ટાઇલ હોય અને ઉપરથી લાર્જ ક્વોન્ટિટીમાં ડ્રાયફ્રૂટ લેવામાં આવે તો વેટ અને ટ્રાયગ્લિસરાઇડ બંને વધી શકે છે. અને પાંચમી સૌથી મોટી મિસ્ટેક છે કે હેલ્ધી છે તો અનલિમિટેડ ખાઓ એવી મેન્ટાલિટી. આ જ સૌથી ડેન્જરસ હેબિટ છે. હવે વાત કરીએ એવા 5 બેટર ઓપ્શનની જે મોડરેશનમાં હેલ્પફુલ માનવામાં આવે છે. સૌથી પહેલો અને અંડરરેટેડ ઓપ્શન છે મખાના. મખાના કમ્પેરેટિવલી લાઇટ માનવામાં આવે છે. તેમાં પ્રોટીન અને ફાઇબર હોય છે અને આ ડીપ ફ્રાઈડ સ્નેકનો બેટર ઓલ્ટરનેટિવ બની શકે છે. સ્પેશિયલી રોસ્ટેડ મખાના ઇવનિંગ સ્નેક માટે સારો ઓપ્શન માનવામાં આવે છે. બીજો સારો ઓપ્શન છે ખજૂર એટલે કે ડેટ્સ. ખજૂર નેચરલી એનર્જી સોર્સિસ માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ અને મિનરલ્સ હોય છે, પણ ડાયાબિટીક માટે ક્વોન્ટિટી કંટ્રોલ બહુ જરૂરી છે, કેમ કે નેચરલ સુગર તો એમાં હોય જ છે. ત્રીજો બેનિફિશિયલ ઓપ્શન છે કિસમિસ એટલે કે દ્રાક્ષ. કિસમિસ એન્ટીઓક્સિડન્ટ અને આયર્ન સપોર્ટ માટે ટ્રેડિશનલી યુઝ થતા આવ્યા છે. ઘણા લોકો સોફ્ટ કિસમિસ ડાયજેશન સપોર્ટ માટે પણ યુઝ કરતા હોય છે, પણ અહીંયા પણ મોડરેશન ઇમ્પોર્ટન્ટ છે. ચોથો સારો ઓપ્શન છે ડ્રાયડ એપ્રિકોટ. એમાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર હોય છે અને આ પ્રોસેસ્ડ સુગરી સ્નેક કરતાં બેટર રિપ્લેસમેન્ટ બની શકે છે. અને પાંચમો બેલેન્સ્ડ ઓપ્શન છે લિમિટેડ ક્વોન્ટિટીમાં બદામ. બદામને બ્રેન અને હાર્ટ હેલ્થ સપોર્ટ માટે ટ્રેડિશનલી યુઝ કરવામાં આવે છે. પણ યાદ રાખો 5 થી 6 બદામ અને 1 બાઉલ બદામ વચ્ચે ઘણો ફરક હોય છે. આયુર્વેદ પણ ક્વોન્ટિટી અને ડાયજેશન કેપેસિટી પર ઘણું ફોકસ કરે છે. જો ડાયજેશન વીક હોય અને હેવી ફૂડ વધારે લેવામાં આવે તો બ્લોટિંગ અને હેવીનેસ વધારી શકે છે. એટલે ડ્રાયફ્રૂટને સુપરફૂડ સમજીને ઓવરઈટ કરવું ખોટું છે. અને એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ડ્રાયફ્રૂટ જંક ફૂડનું રિપ્લેસમેન્ટ ત્યારે જ બનશે જ્યારે ઓવરઓલ લાઇફસ્ટાઇલ પણ હેલ્ધી હોય. જો આખો દિવસ સેટિંગ લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ અને પ્રોસેસ્ડ ફૂડ કન્ટિન્યુ હોય તો ફક્ત ડ્રાયફ્રૂટથી હેલ્થ મેજિકલી ઇમ્પ્રૂવ નથી થતી. તો ફાઇનલ વાત યાદ રાખો, ડ્રાયફ્રૂટ હેલ્ધી પણ બની શકે છે અને હાર્મફુલ પણ બની શકે છે. ક્વોન્ટિટી, ટાઈપ અને તમારી બોડી કન્ડિશન સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. મખાના, લિમિટેડ બદામ, કિસમિસ, ખજૂર અને ડ્રાય એપ્રિકોટ જેવા ઓપ્શન મોડરેશનમાં બેટર બની શકે છે. પણ ફ્રાઈડ, સોલ્ટેડ અને એક્સેસિવ ડ્રાય ફ્રૂટ કન્ઝપ્શન હેલ્થ પ્રોબ્લેમ પણ વધારી શકે છે. જો તમને ડાયાબિટીસ, કિડની ડિઝીઝ, ઓબેસિટી અથવા તો કોલેસ્ટ્રોલ ઇસ્યુ હોય તો પર્સનલાઇઝ ગાઈડન્સ લેવું ઇમ્પોર્ટન્ટ હોય છે. અગર તમને ડ્રાયફ્રૂટ, કોલેસ્ટ્રોલ અથવા તો હેલ્ધી ડાયટ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછો.
વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઈબ કરતા રહો. ધન્યવાદ.